સાબર આવાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ધરમપુર હાઈસ્કૂલનો શાળાકીય રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। કડી તાલુકાના ધરમપુર ગામની શ્રી ટી.ઓ. પટેલ હાઈસ્કૂલમાં ચાલુ વર્ષના શાળાકીય રમતોત્સવનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। શાળાની પ્રણાલી મુજબ છે કે જૂના માસમાં શાળામાં સતરામ બે ગોંધી જવાહર સરદાર અને સુભાષ એમ ચાર ટીમમાં તમામ બાળકોને વહેંચી દેવામાં આવે છે અને પછી તમામ સાંસ્કૃતિક શારીરિક અને અન્ય સ્પર્ધાઓ તેમના વચ્ચે યોજવામાં આવે છે। પ્રથમ ક્રમે વિજેતાને 10 ગુણ, દ્વિતીય ક્રમે વિજેતાને 7 ગુણ અને તૃતીય ક્રમે વિજેતાને 5 ગુણ આપવામાં આવે છે। વર્ષાંતે તેનો સરવાળો થાય અને સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ટીમ ચેમ્પિયન બને। આ વર્ષે ટીમ જૈનેશ પટેલ અને અંજલિબી ઠાકોરની રાબરી નીચે જવાર ચેમ્પિયન બની। આ સમગ્ર આયોજન વ્યાયામ શિક્ષક શ્રી વિજયભાઈ પટેલ તથા ગુરુજનોના ઉત્તમ માર્ગદર્શનમાં શાળા મંત્રી, રમતગમત મંત્રી અને તેમની ટીમે કર્યું। આ વર્ષે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રિંકલભાઈ વનમાળી પટેલ ઇનામદાતા રહ્યા। તેમણે બાળકોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ઇનામ તરીકે આપ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 11ની વિદ્યાર્થીની કિરણબેને કર્યું તો આભાર વિધિ જયદીપ ઠાકોરે કરી। ઇનામ વિતરણ કાર્યક્રમને શાળાના ગ્રંથપાલ શ્રી પુરુષોત્તમભાઈએ પોતાની આગવી સંચાલન શૈલીથી જોરદાર બનાવી દીધો। આ વર્ષે રમતોત્સવ દરમિયાન બાળકોને આચાર્યશ્રી તરફથી ભાજીપાવ ખવડાવવામાં આવ્યા। ગુરુજનો તરફથી બટાકા પૌવાનો અલ્પાર કરવામાં આવ્યો તો અમારા અંગ્રેજી વિષયના શિક્ષિકા રશ્મિકાબેન તરફથી ખૂબ પ્રેમપૂર્વક તુવે ટોઠા જલેબી જમાડ્યા। શાળાના શિક્ષક શ્રી ચિરાગભાઈએ મહારાજપુરા ગામના સરસ રીતે ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કર્યું। ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય શ્રી રાજુભાઈ સાહેબે બાળકોને ₹1100 રોકડા આપી પ્રોત્સાહિત કર્યા। બાળકોને પોતાની શાળામાં ઉત્તમ મહેમાનગતિ કરાવી। કડી તાલુકાના ધરમપુર હાઈસ્કૂલમાં શાળાકીય મહોત્સવનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો। આવો આપણી સાબર અવાજમાં નિહાળીએ તેના કેટલાક અંશો અને જોઈએ। હું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।